સુરતમાં આવેલી લિટલ ચેમ્પ નર્સરી પ્રી સ્કૂલ દ્વારા 19મો વાર્ષિક મહોત્સવ યોજાયો હતો, જેમાં 200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સુરતમાં વેસુ, અલથાણ અને ભીમરાળમાં કાર્યરત લિટલ ચેમ્પ નર્સરી પ્રી સ્કૂલ દ્વારા 19મો વાર્ષિક મહોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 4 યુગો સતયુગ, દ્વાપરયુગ, કલયુગ અને ત્રેતાયુગ દર્શાવ્યા હતા. આ કાર્યક્રમમાં 200થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત તમામ બાળકોને પરફોર્મન્સ સાથે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોના વાલીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અમારી સ્કૂલનું નામ લિટલ ચેમ્પ નર્સરી છે. 3 બ્રાન્ચ છે અમારી, વેસુ, અલથાણ અને ભીમરાળમાં, અને 3 સ્કૂલોનો આજે સામૂહિક વાર્ષિક મહોત્સવ છે. સ્કૂલનો 19મો વાર્ષિક મહોત્સવ આજે યોજાઈ રહ્યો છે. કેટલા બાળકોએ ભાગ લીધો છે? બાળકો કેટલી મહેનત કરી? 230 જેટલા નાના બાળકોએ ભાગ લીધો છે, જેની ઉંમર 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ કે 5 વર્ષ છે. આ પ્રી પ્રાઇમરી સેક્શન છે, એટલે ખૂબ જ નાના બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે. કઈ થીમ ઉપર આ વખતે આપણો કાર્યક્રમ છે? આજે અમારો કાર્યક્રમ છે તે સાંસ્કૃતિક કાર્યક્રમ છે, એટલે અમે બાળકોને સંસ્કાર જોડે શિક્ષણ આપી શકીએ એ રીતના 4 યુગ, જેવું કે ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલયુગ અને આપણો જે સતયુગ છે એને દર્શાવ્યો છે. અને ભગવાનની અલગ અલગ લીલાઓ શા માટે જરૂરી હતી અને કેમ આવી હતી એના દ્વારા કિડ્સને પરફોર્મ કરાવી રહ્યા છીએ. ઇનામો પણ વિતરણ કરવામાં આવેલું છે? હા, બધા બાળકોને પરફોર્મન્સ માટે ઇનામ આપવામાં આવ્યા છે. તેમ છતાં આની સાથે સાથે અમે બાળકોને જે આખા વર્ષ દરમિયાન જેટલા પણ સેલિબ્રેશનમાં પાર્ટિસિપેટ કર્યું છે, બધા જ બાળકોને અમે લોકોએ પાર્ટિસિપેટ માટે કે જે પણ એજ્યુકેશન રિલેટેડ કે સેલિબ્રેશન રિલેટેડ, કોઈ નાની નાની કોમ્પિટિશન રિલેટેડ, બધાને જ અહીંયા સન્માનના એક ભાગ રૂપે એમને એક ટ્રોફી અને એક ગિફ્ટ આપવામાં આવશે દરેક બાળકોને. હા, આમાં પેરેન્ટ્સોએ પણ ભાગ લીધો છે. બાળકોના મમ્મી પણ પરફોર્મ કરી રહ્યા છે દરેક બ્રાન્ચના, અને એ પણ ખૂબ જ ઉત્સાહથી ખૂબ જ સારી રીતે મેસેજ કરી રહ્યા છે. જે મમ્મીઓનો મેસેજ છે, મમ્મીઓ ડાન્સ કરી રહ્યા છે, જે અમારી તેમની કૃતિનો મેસેજ છે કે જે આપણી ફિમેલ્સ લોકો આજે ખૂબ જ આગળ છે દુનિયામાં. જેવું તમે જોયું કે ઓપરેશન સિંદૂરમાં ફિમેલ્સની આગવી ભૂમિકા હતી. આપણે હમણાં લાસ્ટ જે મહિલા ક્રિકેટ આપણો કપ જીતીને આવી, તો એની કૃતિ એ લોકો રજૂ કરવાના છે. એટલે એમનો એ ડાન્સ ખૂબ જ સારો અને પ્રતિભાશાળી છે. એ પણ એક મેસેજ આપવા માંગે છે સ્ત્રી સશક્તિકરણ પર.